નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી। આ કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો। મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મિર્જાપર પોલીસ ચોકી પાસે ફિરોઝ અઝીઝ પઠાણ તેમજ સલીમ રમજુ સોઢા સફેદ કાર અને લોડિંગ જીપમાં કોપરના વાયરો ભરી સફેદ કલરની કાર વડે તેનું પાયલોટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમે તપાસ કરતા 4 ઇસમો મળી આવ્યા હતા અને સામાન બાબતે આધાર પુરાવા માંગતા કોઈ બિલ રજૂ કરાયા ન હતા, જેથી આરોપીઓના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે કોપર વાયરોના ગૂંચડા ભરેલ 6 કોથળા મહેન્દ્રા કંપનીની જીતો ગાડી બલેનો કાર સહિત 6,90,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સાથે આરોપી ઇમ્તિયાઝ સુલેમાન સંઘાર, સલીમ રમજુ સોઢા, ફિરોઝ ઉર્ફે કારો અઝીઝ પઠાણ, મહજ ઉર્ફે મજીદ જુસફ ગગડાની ધરપકડ કરી હતી। ઝડપાયેલા તમામ આરોપીઓને નખત્રાણા પોલીસે સોંપવામાં આવ્યા હતા।